હેલો ફ્રેન્ડ્સ, આજે મંતવ્ય મમ્મા કિચનમાં છે છોલે ભટુરે. તો ગરમા ગરમ છોલે ભટુરે વરસાદમાં ખાવાની બહુ જ મજા આવશે. અને આપણું મોન્સૂન શરૂ થઈ ગયું છે, કન્ટિન્યુ 3-4 દિવસથી વરસાદ સ્ટાર્ટ છે. તો આપણને અત્યારે આવી તળેલી વસ્તુ ખાવાની, હેલ્ધી વસ્તુ ખાવાનું બહુ જ મન થાય. તો આજે આપણે બનાવીશું છોલે ભટુરે. તો છોલે ભટુરે બનાવવા માટે મેં ચણાને 7 થી 8 કલાક માટે પલાળી દીધા હતા. પછી એને આપણે કુકરમાં મૂકી દઈશું બાફવા માટે. એમાં નાખીશું આપણે મીઠું, હળદર, તજ, લવિંગ અને ચાની ભૂકી નાખીને આપણે એને 4 વિસલ થાય ત્યાં સુધી બાફી લઈશું. તો આપણા ચણા બફાઈ ગયા છે. પછી એક પેનમાં તેલ મૂકીશું, એમાં જીરું નાખીશું, તામ્રપાન નાખીશું, આદુ મરચાંની પેસ્ટ નાખીશું. પછી એમાં કાંદાને મેં બારીક કટ કરી લીધા હતા એ નાખીશું. એને બરાબર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળી લઈશું. પછી એમાં નાખીશું આપણે મીઠું, હળદર, ધાણા જીરું, લાલ મરચું અને કિચન કિંગ મસાલો નાખીને મિક્સ કરી લઈશું. બધો મસાલો મિક્સ થઈ જાય પછી એમાં આપણે નાખીશું ટમેટાની પ્યુરી. 1 વાટકો ટમેટાની પ્યુરી લીધી છે મેં. એને બરાબર આપણે મિક્સ કરીશું. પછી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને સેટ થવા દઈશું. તો જો તેલ છૂટું પડી ગયું છે તો એમાં આપણે પછી એડ કરી દઈશું છોલેમાં ચણા બાફ્યા હતા તે પાણી સાથે જ મિક્સ કરવાના છે, જેથી આપણને ગ્રેવીમાં પાણી નાખવાની જરૂર ન પડે. તો ઉપરથી આપણે નાખીશું કસ્તુરી મેથી, છોલે ચણાનો મસાલો અને વઘાર કરીશું તેલનો અને એમાં આદું નાખીને. તો તૈયાર છે આપણા છોલે ભટુરે આ રીતે. તો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.